નમસ્કાર. ફરીથી હાજર થયો છું આપની સમક્ષ. હવે આ જે વિડીયો છે એમાંથી હું એક નવી સિરીઝ ચાલુ કરવા માંગુ છું. આ જે સિરીઝ છે અથવા તો આ જે મહત્ત્વના સૂત્રો છે એ છે જ્યોતિષ ફલાદેશના મહત્ત્વના સૂત્રો. આ મેં મારા યુટ્યુબ ચેનલ ઉપર એટલે કે ઠાકર એસ્ટ્રો પર આના પૂર્ણ વિવેચન કરેલું છે. છતાં પણ હું ફરીથી એના શોર્ટ ફોર્મ એટલે કે નાના ફોર્મમાં આના હું જે સૂત્રો છું, નિયમો છે એ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. જો આપ સૌને મારો આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. તો ચાલો શરૂઆત કરીએ અત્યારે જ્યોતિષ ફલાદેશના મહત્ત્વના સૂત્રો જ્યોતિષ તત્વાંક બુકના આધારે. આ છે એનો પ્રથમ ભાગ. તો ચાલો શરૂઆત કરું. કુંડળીનો પ્રથમ, નવમ અને પંચમ ભાવ શુભ હોય છે. તે જ પ્રમાણે લગ્નેશ, પંચમેશ અને નવમેશ ક્રૂર એટલે કે અશુભ ગ્રહ હોય અથવા તો શુભ ગ્રહ હોય કાયમ શુભ જ ફળ પ્રદાન કરે છે. ત્યાર પછીનું બીજું સૂત્ર છે લગ્નેશ, પંચમેશ, નવમેશ ઉત્તર અધિક શુભ ફલદાયક હોય છે. ત્યાર પછીનું ત્રીજું સૂત્ર છે ત્રીજો, છઠ્ઠો અને એકાદશ ભાવ અશુભ હોય છે અને તે જ પ્રમાણે તૃતીયેશ, ષષ્ઠેશ અને એકાદશેશ પણ અશુભ હોય છે. તૃતીયેશ, ષષ્ઠેશ અને એકાદશેશ ઉત્તર અશુભ હોય છે અને અશુભ ફળ પ્રદાન કરતા હોય છે. ત્યાર પછીનો ચોથો નિયમ છે દ્વિતીયેશ, દ્વાદશેશ સહચાર્યના નિયમ અનુસાર શુભ અથવા અશુભ બેવ તરફના ફળ પ્રદાન કરતો હોય છે. આ રીતે આપણે અહીં પ્રથમ ભાગનું વિવેચન પૂર્ણ કરેલ છે. જો આપ સૌને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. ધન્યવાદ. હર હર મહાદેવ.